હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક બ્લોગમાં. તો ચાલો આપણે વાસણ ઉટકી નાખીએ. તો હેલો ફ્રેન્ડ, જો આપણે મહેમાન જતા રહ્યા છે અને જો આપણે વાસણ એટલા ઉટકવાના છે તો વાસણ ઉટકી નાખીએ. અને જે થોડું વાત તો વાસી કામે બાકી છે, તો ચાલો વાસણ ઉટકીને પછી વાસણ મળીએ. ચાલો, જો આપણે મસ્ત એવા વાસણ ઉટકીને ગયા. મારે તો ખાલી દાળ ભાત શાક રોટલી બનાવું ને તો ઉપડે નહીં એટલા વાસણ આપણીથી થાય. બોલો, આવું કોને કોને થાય? કોમેન્ટ કરીને કહેજો. ઉપડે નહીં એટલા વાસણ. તો જો હું વાસણ ઉટકીને તો વહી આવી છું. અમારથી મેં કીધું ને એમ કે ઉપડે નહીં ને એટલા વાસણ મારાથી થાય. તો હું વાસણ ઉટકીને વહી આવી છું. મહેમાન પણ જતા રહ્યા છે અને આપણું રસોડું પણ ક્લીન થઈ ગયું છે સરસ મજાનું. જુઓ તમે, પાણી બાણી ભરી લીધું છે. અને આજે હું તમને કહું ને તો મારે જે નાહવાનું બાકી છે. મહેમાન આવી ગયા હતા ને એટલે આપણે જો અહીંયા જો, હા જો મારે જો, તો બસ આવું છે. હું શીખું છું. જો આવડી ગયું ને, આવડી ગયું. જઈજો. હેલો, તો આપણે જો જે નાહવાનું બાકી છે ને આવી મહેમાન આવ્યા હતા એટલે આપણે વાસણ બાસણ ઉટકી આવ્યા છીએ. ને અહીંયા જો અમારે અને કચરા પોતા થઈ ગયા છે. અહીંયા સીંધીને ગઈ હતી એટલું તો થઈ ગયું છે. અને આ રૂમમાં મારે થોડુંક કામ છે ને, હું તમને કહું કે જો આપણે આટલા કપડાં સંકેલવાના છે. અને કાં મારા માટે હું કુર્તી સીવું છું, પણ કંઈ અમારા દીકુબેન નવરાઈ આવવા દેતા નથી. પણ આજે એવું છે કે અમારે કૃતિબેન લઈ ગયા છે મારે માન્યાને રમવા માટે. તો થોડીક હું ફ્રી છું, થોડીક એવી. તો આ ઘડીક હમણે થોડુંક કામ છે એ કરી નાખું ને પછી હું સીવવા ઘડીક મારે બેસવું છે. તો જો આવું મશીન આપણે કંઈક છે સરસ મજાનું. તો અમારા બેનને જો જીયા અહીં હું કરે આ બસ જો. તો આ રૂમમાં હવે વાંસવા લખવા બેસે ને, પણ જો નક્કી નહીં સૂઈ પણ જશે, ઊંઘાઈ જશે ખબર નહીં રહે. તો ચાલો બસ આપણે વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. હેલો, તો જો આપણે મેં કીધું હતું ને કે મારી કુર્તી એક અધૂરી છે, એને હું પૂરી કરું છું. જો આ કલર છે મસ્ત એવો. તો હમણાં પૂરી કરીને પછી હું તમને બતાવું મસ્ત કેવી હું સીવું છું. આ દીકુ નથી ને ઓલા ઘરે ગઈ છે તો થોડોક ટાઈમ મળ્યો છે, તેમ કહ્યું કે લાવો આપણે કુર્તી બનાવીએ. ચાલો હમણાં બનાવીને પછી હું બે બાજુ જોડી દઉં ને પછી મળીએ. ચાલો. તો હેલો ફ્રેન્ડ, જો મેં કીધું હતું ને કે મેં કુર્તી હું બનાવું છું. તો લોંગ કુર્તી આપણે બની ગઈ છે, પણ એને છે ને અહીંથી અહીં સુધી કાપી નાખવાની છે. તો એ કાપીને પછી હું બતાવું પહેરીને. તો ચાલો પહેરીને પછી બતાવું. હું કટિંગ કરી નાખું છું અને આપણે થોડુંક વાળવાનું છે. બેને કપાવી. પંખો પણ મારું સાફ કરું. શરૂ રાખને પંખો. ચાલો આપણે આને કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે એને વાળવાનું છે. તો હેલો ફ્રેન્ડ, જો મેં લોંગ કુર્તી હું કહેતી હતી કે થોડુંક આપણે શોર્ટ કરી નાખવું છે. તો તમે જોઈ શકો છો આખો લુક મારો મેં બનાવી નાખી છે. સરસ મજાની કુર્તી. તો ફ્રન્ટમાં કંઈક આવો લુક છે. ફ્રન્ટ છે બેક. કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો. મેસી વિશે તો ચાલો બાય બાય.